ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે એક રિંગ સેરેમનીનો ઓર્ડર છે ત્યાં અહીંથી સ્મોક એન્ટ્રી કરવા માટે. ગઈકાલ સાંજે આપણે રિંગ સેરેમનીનું ડેકોરેશન કર્યું હતું. આ ડેકોરેશન છે અને આજે સવારે સ્મોક એન્ટ્રીનો ઓર્ડર છે. તો કરી લઈશું આપણે એન્ટ્રી માટેની તૈયારી. તો આપણે જે લઈને આવ્યા છીએ ડ્રાય આઈસ, તો એને તોડી લઈશું ફટાફટ અને એન્ટ્રીની તૈયારી કરી દઈએ ચાલુ. ડ્રાય આઈસને આપણે તોડી નાખ્યો છે અને જોઈ લઈએ હવે કે એન્ટ્રી માટેની કેટલી વાર છે. તો ફટાફટ આપણે આવી ગયા છીએ બેન્ક્વેટમાં અને જોઈ લઈએ કે એન્ટ્રીની તૈયારીમાં કેટલી વાર છે. ઓલમોસ્ટ બધું સેટ છે. તો હવે આપણે કરીશું એન્ટ્રીની તૈયારી. તો એન્ટ્રી આપણી થઈ ગઈ છે રેડી. એન્ટ્રી કરવાના ટાઈમે આપણી પાસે કોઈ માણસ હતું નહીં જે વિડીયો ઉતારી શકે એમ. તો આપણે એન્ટ્રી કરીને તો પછી આપણી જાતે વિડીયો ઉતારો છે. તો જોઈ શકો છો આપણે આ સ્મોક એન્ટ્રી કરી છે. એન્ટ્રીનું સરસ મજાનું કામ પતાવીને હવે નીકળી ગયા છીએ આપણે દુકાને જવા માટે. તડકો ભયાનક છે તો મોઢા ઉપર રૂમાલ બાંધી ચશ્મા પહેરી નીકળી ગયા આપણે દુકાને જવા માટે. દુકાન પહોંચવા જાય અને આપણી એક્ટિવાએ આપણે આપી દીધો વચ્ચે દગો, જે ખબર નહીં કઈ કારણથી પણ બંધ થઈ ગઈ છે અને આગળ ચાલી શકે એમ નથી. તો આપણે કલીકુંડ સર્કલ ઉપર ઊભા છીએ અને હરિભાઈને ફોન કર્યો છે જે આપણને લેવા માટે આવે છે. એ આવે ને ત્યાં સુધી આપણે રાહ જોઈને ઊભા છીએ. થઈ ગયો, હાલો માર દો તકો. મારીને લઈને આવતા રહ્યા ગાડીને. તો આમ ચાલુ જ બીજા બાઈક થઈ ગઈ બંધ. હવે લઈને જઈશું હવે બાઈક. તો આપણું બુલેટ અહીંયા પડ્યું હતું. બુલેટ ધોવાનું કામ ચાલુ છે. હરિભાઈ સરસ મજાની બુલેટને નવડાવી દે છે, પછી લઈ જઈશું આપણે. આ પડી આપણી એક્ટિવા. બેઠા હતા આપણે હરિભાઈને ત્યાં અને એક ફોન આવ્યો કે ડેકોરેશન છઠ્ઠીનું કરવાનું છે. તો આપણે ફટાફટ પહોંચી ગયા ત્યાં ડેકોરેશન માટે. સૌથી પહેલાં આપણે જે દુકાને થોડો સામાન લેવાનો તો લઈ લીધો અને લઈને પહોંચી ગયા આપણે સામાન. તો સૌથી પહેલાં આપણે ફટાફટ પહોંચીને ફૂલાવા માંડ્યા આપણે બલૂન ફૂલાઈને થઈ ગયા છે રેડી. તો હવે આપણે આ બલૂનને ફટાફટ લગાવી દઈશું પાઇપમાં. પાઇપ બંને લઈ લીધી છે અને બંને પાઇપના જોઈન્ટ મારી હવે લગાવી દઈશું આપણે બલૂનને પાઇપમાં અને કરી દઈશું રાઉન્ડ. ફાઇનલી આપણું કામ પતી ગયું છે અને સરસ મજાનું છઠ્ઠીનું ડેકોરેશન આપણે કરી દીધું છે. બલૂનથી એક સરસ મજાની રાઉન્ડ રિંગ બનાવી છે અને ઓરિજિનલ ફ્લાવરની જગ્યાએ આપણે આર્ટિફિશિયલ ફ્લાવર રાખીને નીચે આશીર્વાદ બધા મૂક્યા છે. આશીર્વાદની ફરતે આપણે આર્ટિફિશિયલ લડી મૂકી છે. ઓરિજિનલ ફ્લાવર એટલે નથી મૂક્યા કે એમાં જીવાત ને એવું બધું હોય છે તો નાના બેબીને એનાથી કંઈ તકલીફ ના થાય એના માટે આપણે ઓરિજિનલ ફ્લાવર નથી રાખ્યા અને આર્ટિફિશિયલમાં કર્યું છે. તો પણ આપણે ઓરિજિનલ કરતાં સારું થાય એવો પ્રયત્ન કર્યો છે. તમને આ ડેકોરેશન ગમે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.